અને રામદેવ પીર મહારાજનો પાટોત્સવ પણ ચાલી રહ્યો છે. આ નિમિત્તે આપણા આંગણે પૂજ્યમાં 2010માં પણ અહીંયા વાવની બાજુમાં જ મંદિર છે, ત્યાં કાર્યક્રમ હતો અને આ બીજી વખત માં પધાર્યા છે. ખૂબ આનંદની વાત છે આપણા માટે. તો એમનું સ્વાગત કરીશું. હું વિનંતી કરીશ કોકિલાબેન મનોજભાઈ ઘેર હોય તો ઘેરથી બોલાવો ઝડપથી, અને ગૌરીબેન પ્રવીણભાઈ ઝડપથી આવે, ઝડપથી આવજો. ઘેર હોય તો પણ કહેજો, પછી સમય લાગશે. દેસાભાઈ કેસાભાઈ ચાવડા એ સુરત રહે છે, પણ એમને આ વીરપર ગામ પ્રત્યે એમને એવી લાગણી છે, એનો વતનનો પ્રેમ છે, એટલે આટલો ભવ્ય કાર્યક્રમ. મંદિર પણ બહુ સરસ બનાવ્યું છે, આખું જીર્ણોદ્ધાર કરીને આગળ મોટી ચાલી અને આખું સરસ. અને આજે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે. તો પૂજ્ય માતાજી સાધ્વી જયશ્રીદાસ માતાજીનું સ્વાગત કરવા માટે બહેનો હાજર છે કે નહીં? ઝડપથી આવો, પછી આપણે વચ્ચે રાહ જોવી પડે. આપણા હરિદાસ બાપુ મકન સરવાળા હાજર હોય તો અહીંયા ઝડપથી આવે છે. મકન સરવાળા, હા કઈ વાંધો નહીં. આપણા સીતારામ બાપુ મોલડીવાળા કષ્ટભંજન હનુમાનની જગ્યાના મહંત, આવે એટલે બાપુ પધારો. સીતારામ બાપુનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. ફૂલહારથી બાપુ પધારો, સ્વાગત કરી લે પછી બેસો. પ્રવીણભાઈ કરશનભાઈ ચાવડા હાર આપો. સીતારામ બાપુનો મોરડી પાસે આશ્રમ છે, ગૌશાળા છે, અને દર વર્ષે સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન કરે છે. તો બાપુનું સ્વાગત. વચ્ચે આવતા રહો, વચ્ચે પ્રવીણભાઈ આમ ફરી. 2010માં પણ એ વખતે પૂજ્ય માનો અહીંયા ભજનનો કાર્યક્રમ, અને એ વખતે જેમણે ભજન સાંભળ્યા તો આ કાર્યક્રમ કરવો હતો એટલે બધાની હૃદયની લાગણી હતી કે પૂજ્ય માને જ આપણે બોલાવવા છે. ગામના પણ એટલો જ ભાવ છે સમગ્ર ગામનો કે પૂજ્ય માં આવે એટલે આખું ગામ અહીંયા ભજન સાંભળવા આવે. તો આપણે આપણા વીરપર ગામના પ્રથમ નાગરિક એવા મહેશભાઈ લીખિયા ને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરીશું. આપણે ગામના સરપંચ શ્રી છે, હમણાં જ ચૂંટાયા છે, ને ખૂબ સરસ કામ કરે છે. મંદિર જવા માટે વરસાદને કારણે એટલો બધો રોડ ધોવાઈ ગયો હતો કે કાદવ કીચડ હતું, જવાય એમ નહોતું, એક વ્યક્તિ પણ ચાલી શકે નહીં. તો એમણે તાત્કાલિક પંચાયતના સહયોગથી આપણને ખૂબ સારું કામ કર્યું છે. જયંતિભાઈ દાનાભાઈ ચાવડા હાજર છે? જયંતિભાઈ આવો ઝડપથી. મહેશભાઈ ખૂબ ઉમદા કામ કરે છે. અત્યારે એ રોડ બન્યા પછી અમે જોયું કે આ કેવી રીતે શક્ય બન્યું, આટલું બધું કાદવ કીચડ ને શક્ય જ નહોતું ત્યાં જવાય એવું. મહેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આખી પંચાયત, ગ્રામ પંચાયતને ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. આપણી વચ્ચે શરૂઆતમાં જ પૂજ્ય માની બાજુમાં જે બિરાજમાન છે સંજયભાઈ, કોઈ પણ કાર્યક્રમ હોય સંજયભાઈ ત્યાં હાજર જ હોય. એમનું સન્માન કરવા માટે પ્રવીણભાઈ દેસાભાઈ ચાવડા, પ્રવીણભાઈ ઝડપથી આવે હાજર હોય તો. પ્રવીણભાઈ સારું, પછી લઈ લે. આપણા સૌના પ્રિય એવા ભરતભાઈ પટેલ સાહિત્યકાર, જેમણે શરૂઆતમાં આપણને ખૂબ જ મજા કરાવી, એમનું સ્વાગત કરવા માટે ડૉક્ટર મનોજ મકવાણા, આપણા
આ સમગ્ર કાર્યક્રમ ભજનમાં જેમનો મુખ્ય આધાર છે એવા ઉસ્તાદ ભાઈઓ બંને ધ્રુવભાઈ અને નીતિનભાઈ, એમનું પણ સ્વાગત કરીશું આપણે. ઉસ્તાદ ધ્રુવભાઈનું સ્વાગત કરવા માટે જયેશ લક્ષ્મણભાઈ ચાવડા. જયેશ, હા એવું જ કરવું પડશે હો. હા, નીતિનભાઈ, ખાનાભાઈ અમરાભાઈ ચાવડા ઝડપથી આવશે. જે આપણે અજમેર હનુમાનની જગ્યા છે, મંદિર છે, ભવ્ય સરસ આખું રળિયામણું, એની સેવા પૂજા કરે છે. તો ધ્રુવભાઈ અને નીતિનભાઈ બંનેનું એ પુષ્પમાળાથી સ્વાગત કરશે. ઝડપથી આવો. આપણને બધાને ખૂબ મોજ કરાવે છે એવા ધ્રુવભાઈ અને સાથે નીતિનભાઈ, અહીંયા આવતા રહો વચ્ચે. ખૂબ ખૂબ ધન્યવાદ ધ્રુવભાઈ. નીતિનભાઈ, નીતિનભાઈ ત્યાં, હા ત્યાં 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 જઈ આવો નીતિનભાઈ. હા હા વચ્ચે જઈ આવો. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે મનોજભાઈ આવી ગયા છે. ભરતભાઈ પટેલ સાહિત્યકાર, એમનું સ્વાગત. અમારા ડૉક્ટર મનોજભાઈ મકવાણા સુરત, જેમનું વતન જસદણ પાસે કમળાપુર ગામ છે, સુરત ખાતે સ્થાયી થયા છે. ભરતભાઈ સાહેબ, વેરી ગુડ. વચ્ચે આવો વચ્ચે. હા માતાજી આવશે. ભરતભાઈ એ સારસ્વત મિત્ર છે, શિક્ષક છે અને આટલું સુંદર સાહિત્યકાર તરીકે કામ કરે છે. ધન્યવાદ. બેન્જો માસ્ટર કે જે આપણને ખૂબ તન્મય કરી નાખે છે, મેહુલભાઈ મકવાણા. બીજા કોઈ આવતા નથી એટલે હું જ સ્વાગત કરી લઉં, ઝડપથી નથી આવતા. મેહુલભાઈ મકવાણા. આપણી વચ્ચે મંજીરાના માણીગર એવા મનીષ મહારાજ, જે 2010માં પણ હતા અને એટલું જ જુસ્સાથી મંજીરા વગાડે છે, એમનું સ્વાગત. દોલતભાઈ નથુભાઈ ચાવડા સામે બેઠા, ઝડપથી આવો. અને બીજા છે એવા જ મંજીરાના માણીગર લાલાભાઈ, એમનું સ્વાગત. પરસોત્તમભાઈ ચાવડા અમદાવાદથી પધાર્યા છે, ઝડપથી આવશે. બંને ઝડપથી આવો. મનીષભાઈ મહારાજ ખૂબ મોજ કરાવે છે, મંજીરાના માણીગર. આગળ આગળ મનીષભાઈ, આ ઉતરો ઉતરો. બસ રેડી, હાલો. લાલાભાઈ આવો ને, લાલાભાઈ અહીંયા આવો. દોલતભાઈ એમનું પુષ્પ માળાથી સ્વાગત કરશે. હવે આપણે આ ભજનનો જે મુખ્ય આધાર સ્તંભ એવા બાલાજી સાઉન્ડ, ખૂબ જ ઉમદા સાઉન્ડ, સુરેશભાઈ પટેલ, એમનું સ્વાગત કરવા મોહનભાઈ બીજલભાઈ ચાવડા. એ જો સામેથી ઊભા થઈને આવી ગયા કે સમય થયો હવે. ખૂબ તાળીઓથી વધાવીએ. ખૂબ જ ઉમદા સાઉન્ડ છે. બાલાજી સાઉન્ડ, સુરેશભાઈ પટેલનું સ્વાગત મોહનભાઈ બીજલભાઈ ચાવડા કરશે. આવો આવો આવો, અહીંયા આવતા રહો. હા હા હા, પછી પણ હવે ઓલા ત્યાં પાટમાં બેઠા છે, હમણાં આવશે. હવે માતાજી પહેલા ન આગળ વધાય, પણ શું કરીએ. મિત્રો, પ્રિન્સ ડિજિટલ ચોટીલા, જે આખું અત્યારે યુટ્યુબ ઉપર લાઈવ છે એમનો કાર્યક્રમ, અને સુંદર મજાનું આખું 3 કેમેરાથી સ્વાગત, આખું
કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે એવા કરણભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ. મગનભાઈ પરમાર ખાનપરવાળા, આવો કરણભાઈ. કરણભાઈને તાલીઓથી વધાવો. ખૂબ સુંદર. અહીંયા મગનભાઈ. પ્રવીણભાઈને લેવા પડે. પ્રવીણભાઈ, હા હા હા, ભલે વાંધો નહીં, બીજાને દઈ દો. 1 મિનિટ આવો અહીંયા. ભાઈ હાર આપો ઝડપથી. કરણભાઈ ચોટીલાથી આ બધું આ વિડીયો અને જે મંડપનું છે કામ કરી રહ્યા છે. કરણભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, ગઈકાલે સવારથી જ આ આખું મંડપનું 2-3 ફેરા કર્યા ચોટીલાથી, અને એ જે મંડપ આખો બનાવ્યો છે ભવ્ય, એવા MR મંડપના ચોટીલા લખનભાઈ આવશે ઝડપથી. લખનભાઈ જાતે કામ કર્યું છે આમાં, મેં જોયું છે 2 દિવસથી. કદાચ થાકી ગયા હોય. લખનભાઈ આવો. લખનભાઈ બોલાવો. ખૂબ ઉમદા આટલું બધું ચોટીલા એમનું ત્યાં એ કાર્યક્ષેત્ર છે ને અહીંયા છે આટલું બધું સુંદર આયોજન. ખૂબ, અને જાતે મહેનત. બીજા માણસો તો છે, સ્ટાફ બહુ મોટો જ, પણ જાતે મહેનત. મેં 2 દિવસથી ઊભા પગે એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. મનુભાઈ કારાભાઈ ચાવડા. મનુભાઈ આવો ઝડપથી. હાર આપો ભાઈ. એક જ ઝડપથી આવી જાઓ. આમ જુઓ ભાઈ, આ બાજુ જુઓ. આપણા પૂજ્ય માની કૃપા જેમના ઉપર છે અને એમના કારણે જ આપણે માને અહીંયા બોલાવવા સરળ બને છે. એવા જયંતિભાઈ બાવરવા, જયંતિભાઈ ભવનભાઈ બાવરવા, એમને પણ આપણે ભલે ગામના છે પણ અત્યારે આપણે યાદ કરીને સ્વાગત કરીએ છીએ. એમનું સ્વાગત કરશે જગદીશભાઈ મોહનભાઈ દેવાભાઈ. 2 જગદીશભાઈ છે એટલે 3 નામ બોલવા પડ્યા. આપણા જયંતિભાઈને તાલીઓથી વધાવો ભાઈ. પૂજ્ય માની કૃપા દ્રષ્ટિ છે એમના ઉપર. અમારા ચાવડા પરિવારનું ગૌરવ અને મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા હાજર છે. અશોકભાઈ આવો. અશોકભાઈ અહીંયા આવો. અશોકભાઈ એ અમારા ખૂબ યુવા કાર્યકર છે. કોઈ પણ સામાજિક કામ હોય કે કોઈ કચેરીનું કામ હોય, બહુ મદદરૂપ થાય. એમનું સ્વાગત કરવા બળવંતભાઈ ડાયાભાઈ. બળવંતભાઈ આવો. એમના ધર્મપત્ની કમળાબેન એ સદસ્ય છે, પણ મોટે ભાગે કંઈ વાંધો નહીં. અત્યારે આ તમે ચૂંટાયા પછી કાર્યક્રમ પહેલી વાર થયો છે. પેલી બાજુ જુઓ, પેલી બાજુ. બસ ભાઈ. આપણા મનોજભાઈ કોકિલાબેન આવી ગયા. હાલો, કોકિલાબેન મનોજભાઈ ચાવડા અને ગૌરીબેન પ્રવીણભાઈ ચાવડા. ગૌરીબેન સાલથી સ્વાગત કરશે અને પછી પૂજ્ય માને પુષ્પમાળાથી આપણે સ્વાગત કરીશું. આપો, ખોલીને આપો. હા, એ આવો. પહેલા ગૌરીબેન સાલથી સ્વાગત કરશે. હા, એમ જ રાખો. પછી કોકિલાબેન છે એ પૂજ્ય માને પુષ્પમાળા અર્પણ કરી સ્વાગત કરશે. ઉપર જતા રહો. ત્યાં આ ઉપર જાઓ. હરિદાસ બાપુ ફ્રી થયા હોય તો પધારે. હે ભાઈ, હરિદાસ બાપુ કાંઈ વાંધો. ઓકે. સંજયભાઈ બહાર ગયા ને, હમણાં લઈ લે. સંજયભાઈ, વાહ સંજયભાઈ. પ્રવીણભાઈ દેસાભાઈ ચાવડા. સંજયભાઈ જે પૂજ્ય માની સાથે કાયમી હોય, એમના જમણા હાથની જેમ. આવો સંજયભાઈ. પ્રવીણભાઈ એમનું સ્વાગત કરશે. આમ ફરો.
પ્રવીણભાઈ દેસાભાઈ ચાવડા એ દેસાભાઈ કેસાભાઈ ચાવડાના સુપુત્ર, સૌથી મોટા પુત્ર છે. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા વડીલ એવા દેસાભાઈ કેસાભાઈ ચાવડા કે જે આજના કાર્યક્રમના આયોજક છે, એ અને એમના ધર્મપત્ની રમીલાબેન દેસાભાઈ ચાવડા, એ આપણા પરિવાર વતી, આપણા ચાવડા પરિવાર વતી એમનું સ્વાગત કરીશું. આપણે સૌપ્રથમ બંને અહીંયા આવશે ઝડપથી, દેસાભાઈ અને રમીલાબેન. દેસાભાઈ કેસાભાઈ ચાવડા કે જે પોતે સુરત રહે છે, છતાં પણ અહીંયા રોકાઈને સુંદર મંદિરનું આયોજન કર્યું. અને આટલો ભવ્ય, અમે તો કહ્યું હતું કે વરસાદની સિઝન છે તો હમણાં 1લી 2જી તારીખે જ બહુ બીમાર થઈ ગયા, દાખલ કરવા પડ્યા, છતાં એની લાગણી હતી કે ના, મને સારું થઈ ગયું છે, અહીંયા આવો. એમનું આપણે સ્વાગત કરવા માટે મોહનભાઈ બીજલભાઈ ચાવડા આવશે, બાબુભાઈ ડી ચાવડા, હું પોતે, પ્રવીણભાઈ કરશનભાઈ, જગદીશભાઈ મોહનભાઈ, જગદીશભાઈ આવો, અને જયંતિભાઈ દાનાભાઈ, ઝડપથી આવો. પહેલા આપણે બંનેને યાદગીરી રહીએ, અને એમનું બહુ લાંબુ દાંપત્ય જીવન છે. એમની 77 વર્ષ તો ઉંમર છે. આપણે ચાવડા પરિવાર તરફથી વારાફરતી પહેલા દેસાભાઈને આમ ફરી જાઓ, પ્રવીણભાઈ પેલી બાજુ ફરો, એ ઉભા રહો, વારાફરતી એ આમ પાછળ આવી જાઓ, પછી એટલે આવે હરખું. ચાલો હવે રમીલાબેન, હવે શાલ આપો, ફૂલહાર આપો અને સાડી આપો. ઘડીક રાખો, ઘડીક આવી જાય ફોટામાં, એટલી વાર તો રાખો. હવે વાંધો નહીં, હવે રાખો, આવી ગયું. હવે આપણે શાલ ઓઢાડી એમનું સન્માન કરીશું. ફૂલમાળા પ્રવીણભાઈ. પૂજ્ય દેસાભાઈ બાઈ છે, હવે દઈ દો ના, હવે આપણે એમને સાડી અર્પણ કરીએ છીએ, દેસાભાઈને શાલ અર્પણ કરીએ છીએ. અને હા, સુરેશભાઈ અંબાલાલભાઈ ચાવડા આવી જાય, બચ્ચુભાઈ કેશુભાઈ આવો ઝડપથી. એક સાથે બધા આમ લાઈનમાં આમ રો એટલે બધા આવે. બધા એ નહીં, બધાને હાર નથી નાખવા, તમે પહેરાવી દો એટલે પછી આપણે ખાલી ઊભું રહેવાનું જોડે, અહીં જોડે. હવે આવી ગયા, હા, મહિલાનું બોલાવાના, બરોબર. હવે ગીતાબેન બળવંતભાઈ ચાવડા ઝડપથી આવે, કમળાબેન અશોકભાઈ ચાવડા, ભાવનાબેન મનોજભાઈ ચાવડા, વનિતાબેન વિનોદભાઈ ચાવડા, દક્ષાબેન કેશુભાઈ ચાવડા. બેનો આવો ઝડપથી, હાજર હોય એટલા. એ હવે વાંધો નહીં, એમને એવું લાગે. હા, આમ જોડે રહી જાઓ, આમ સાડી હાથમાં રાખો, ખાલી આપતા હોય એમ. બધા બહેનો આવી જાઓ, બહેનો આવી જાઓ. હા બાપા, થોડાક આ બાજુ આવો, મારી બાજુ. હા, હા, હા. હાર પહેરાવી દો.
અત્યારે ના ના શાંતિ લાવો હારો મળે. હા આમ સાડીઓમાં ખાલી હાથ અડાડો પછી ગીતા તમે હાર પહેરાવી દો. કોણ હે? હા અશોકભાઈ નું કર્યું પછી દેવિકાબેન બાબુભાઈ ચાવડા આવો ઝડપથી. હા એ કમળાબેન નું સ્વાગત કરશે જિલ્લા પંચાયતના સદસ્ય. હા હા આવો એક હાર આપો. કમળાબેન અશોકભાઈ ચાવડા એ આપણા માટે ગૌરવની વાત કે આપણા વીરપર પરિવારમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય સીધા એમનું આપણે સ્વાગત ફૂલથી કરીશું. ફૂલમાં તમે અહીંયા આવતા રહો. હા હા બાપા હા હા આવતા રહ્યો. અહીં વચ્ચે આવી જાઓ એ પછી કાઢી લઈશું. જોજો આ બાજુ આવતા રહો. આ બાજુ આવો આ બાજુ આવો. હવે આમ ફરો સીધા ફરો. હાલ હવે પહેરાવી દો. હજી એક હાર આપો ભાઈ. લાવો તો એક હાર. હવે કમળાબેન નું સ્વાગત કરી લ્યો. હા કમળાબેન લઈ લ્યો હાર લઈને આપી દો એટલે પૂરું થયું. હવે પૂરું હો બધા આવી ગયા. ચલો બધા મિત્રો પણ આવી ગયા. ભરતભાઈ થેન્ક યુ સરસ.